અભૂતપૂર્વ એકતા માનવતાના માહોલમાં મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાડીનો આધ્યાત્મિક પર્વ સંપન્ન. 15 દિવસ ભક્તિ ભાવ તથા આધ્યાત્મની અનેરો મહિમા. હાલના ગાદીપતિની મુલાકાતનું અનેરું મહત્વ હોય લાંબી કતારો જોવા મળી. સમગ્ર માનવ સમાજ માટે આ ગાડીના સંતોના પ્રેરણાદાયી કાર્યોની નોંધ વિશ્વ સ્તરે લેવાય છે. સેંકડો વર્ષોથી ચાલતી પરંપરા શિક્ષણ, વ્યસન મુક્તિ, આધ્યાત્મ અને એકતાના સંદેશથી લાખો લોકોના જીવન ઉન્નતિના રહે. ઘેર ઘેર સંસ્કાર આપો, ઘેર ઘેર ગાય પાડો, વ્યસન મુક્તિ, કોમી એકતા, ઘેર ઘેર વૃક્ષ આવો તેમજ શિક્ષણ મેળવવા સાથે ભાઈચારાનો સંદેશ આપતી તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાનવાડા ચિસ્તિયા ફળિયા સાબિરિયા ચિસ્તિયાનગર ખાતે પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ ગત તારીખ 31/12/2024 થી થયો હતો. તારીખ 15/1/25 અંતિમ દિવસ હોય વહેલી સવારથી જ મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની મુલાકાત આશીર્વાદ માટે ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા. મોટા મિયા માંગરોળની ગાદી સાથે સંબંધ ધરાવતી દરગાહો 20 સ્થળોએ આવેલી છે, પરંતુ ગાદી તરીકે ફક્ત મોટા મિયા માંગરોળની વડીલ સંતોએ સ્થાપના કરી મુખ્ય કેન્દ્ર ગણાવ્યું હોય. આ 15 દિવસ દરમિયાન હાજરીનું અને હાલના ગાદીપતિની મુલાકાતનું અનેરું મહત્વ હોય મુલાકાતીઓની લાંબી કતારો જોવા મળી હતી. સંતોની આજ્ઞા અનુસાર અહીંના ગાદીપતિ જીવન પર્યંત અનેક ચોક્કસ નિયમનું પાલન કરી લોકસેવા કરવાની હોય છે, જે હાલના એકમાત્ર અધિકૃત ગાદીપતિ હજરત ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી સાહેબ પૂર્વજોની પગદંડીને અનુસરી કરી રહ્યા છે. અત્રે નોંધવું જોયું છે કે આ હિન્દુ મુસ્લિમ સહિત વિવિધ કોમના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. સમગ્ર 15 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સેંકડો વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે. સૌ માટે લંગર, ભોજન, પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. 15 દિવસ દરમિયાન માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી સાહેબ તથા તેઓના સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખૂબ જ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. આ સાથે મોટા મિયા માંગરોળ ગ્રામજનો, તમામ દેશ તથા વિદેશથી આવેલ અનુયાયીઓ, વિવિધ સરકારી, અર્ધ સરકારી, વહીવટી વિભાગ, સામાજિક ધાર્મિક આગેવાનો, પત્રકારો સહિત સ્વયંસેવકોની સેવાને બિરદાવી ખૂબ જ સારા સહકાર બદલ વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ દરેકનો આભાર માની દુઆ કરી હતી.